તો ગયા સપ્તાહે આપણને ખાસ કરીને ભારત અને યુએસ વચ્ચેની જે ડીલ થઈ છે એની થોડીક ડિટેલ્સ સામે આવી અને ત્યારબાદ આજના જે સપ્તાહની શરૂઆત છે આપણને મજબૂતી સાથે જોવા મળી। ખાસ કરીને આજના દિવસમાં આપણને ગેપ અપ ઓપનિંગ થયું અને દિવસ દરમિયાન એક તેજી જ રહ્યા બાદ દિવસના અંતે લગભગ 1.25 પોઈન્ટનો ઉછાળા સાથે 25,850ની ઉપર નિફ્ટી બંધ થયું। સેન્સેક્સમાં પણ ઓલમોસ્ટ 500 પોઈન્ટનો ઉછાળો આવ્યો। પીએસયુ બેંકોમાં જે તેજી આવી એને પગલે આજે નિફ્ટી બેંક પર 550 પોઈન્ટ જેટલો ઉછળીને બંધ થતો આપણને ખાસ કરીને જોવા મળ્યો। આજના દિવસે મિડ કેપ અને સ્મોલ કેપમાં સારી એવી મજબૂતી આવતી જોવા મળી। ઘણા બધા પરિણામો આવ્યા હતા આ સેગમેન્ટની અંદર અને એને પગલે તેજી જોવા મળી। મિડ કેપ 1.5%, સ્મોલ કેપ લગભગ 2.5% જેટલો વધ્યો। કયા સેક્ટર આજના દિવસે ફોકસમાં રહ્યા તો ખાસ કરીને જુઓ આજના દિવસે તમને પીએસયુ બેંકમાં તો એક તેજી રહી જ। રિયલ્ટી સ્ટોક્સ પણ આજે ખાસ મજબૂતી સાથે બંધ થયા। આ ઉપરાંત ડિફેન્સ સ્ટોક્સ, કેપિટલ માર્કેટ સ્ટોક્સ આ બધામાં પણ આજે તમને ખરીદદારી સાથેની જ એક જોવા મળી છે। માત્ર એક સરકારી કંપનીઓનું ઇન્ડેક્સ હતો કે જેમાં આપણને ઘટાડો જોવા મળ્યો હતો। નિફ્ટીની વાત કરી લઈએ તો એસબીઆઈના ખૂબ સારા પરિણામો અને મેનેજમેન્ટની કમેન્ટ્રી બાદ 7.5%નો ઉછાળો આવ્યો। આ ઉપરાંત તમને શ્રીરામ ફાઇનાન્સ, ગ્રાસિમ, ટાઇટન આ બધામાં પણ એક તેજી જોવા મળી। જ્યાં આગળ દબાણ રહ્યું ત્યાં આગળ ખાસ કરીને તમને મેક્સ હેલ્થનું કાઉન્ટર હતું, ઓલમોસ્ટ 2.5-3% દબાણ આવ્યું, પરંતુ પાવર ગ્રીડ, આઈટીસી અને ઓએનજીસીમાં પણ આજે તમને થોડીક વેચવાલી જોવા મળી છે। બીજી તરફ તમે આવો મિડ કેપ પર તો કલ્યાણ જ્વેલર્સમાં આજે જુઓ સારી ખરીદદારી રહી, ઓલમોસ્ટ 15%ની પરિણામ બાદ તેજી આવી। ગોદરેજ પ્રોપર્ટીઝ, વોલ્ટાસ, ફોર્ટિસ હેલ્થકેર આ બધામાં એક ખરીદદારી આજે આપણને આગળ વધતી જોવા મળી। જ્યાં દબાણ આજના દિવસે મિડ કેપમાં રહેતું જોવા મળ્યું તે પેજ ઇન્ડસ્ટ્રીઝ રહ્યું। આ ઉપરાંત ઓઇલ ઇન્ડિયા, સેલ અને એમઆરએફ જેવા કાઉન્ટર પર થોડાક દબાણ સાથે રહેતા જોવા મળ્યા છે। ઓવરઓલ આજના બજારની આપણને ક્લોઝિંગ તો એક તેજી સાથે જતું જોવા મળ્યું છે। આવતીકાલે હવે અહીંયાથી એક્સપાયરી છે અને નિષ્ણાંતો મુજબ 25,800થી લઈને 26,000ની વચ્ચે આપણને એક્સપાયરી રહેતી જોવા મળી શકે છે।